સાહેબ એમના મેરેજ પહેલા સુરતમાં આવીને સ્થાયી થયા. મારું સ્કૂલિંગ, મારું પ્લે, દરેક પ્રકારની એક્ટિવિટી સુરત શહેરમાં થઈ. જે અમે એવું માનીએ છીએ કે એક સારો એવો જે એક વ્યક્તિને ઉછેર માટે મળવો જોઈએ એ અમને મળ્યો. હવે પરિસ્થિતિઓ તો દરેક વ્યક્તિની સામાન્ય હતી પહેલા. હવે એ પરિસ્થિતિઓને સુડોળ બનાવવી હોય તો કેવી રીતે બનાવવી, આ એક વિષય ઉપર દરેક વ્યક્તિ વિચાર કરતા હોય છે, એના પ્રત્યે તત્પર રહેતા. અમે પણ અમારી લાઈફમાં કંઈક એવું વિચાર્યું કે એવું શું કરીએ કે જેનાથી આપણી લાઈફની અંદર આપણી પ્રગતિ, આપણી આસપાસનો માહોલ છે સુડોળ બને અને એની અંદર એવું એક વર્ચસ્વ બનાવીએ કે લોકો એની નોંધ. તો એક વિચાર એવો મગજમાં આવે કે એના માટે શું કરવું પડે, એટલે વ્યવસાય માટેની શોધખોળ શરૂ. આપણા માર્કેટની અંદર કોઈ પણ જગ્યાએ ઓછું વળતર, ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરો અને મેક્સિમમ વળતર મેળવો, આવો એક જ વ્યવસાય મને દેખાતો હતો કે જે ડાયમંડ છે એનું જોબ વર્ક કરવું અથવા તો નોકરી કરવું. અને નોકરી કરી અને 0% ઇન્વેસ્ટમેન્ટમાં 100% રિઝલ્ટ. આ